રાજકોટ ગુરુકુળ જે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી મહારાજ એમનું આ સપનું 75 વર્ષ પહેલા આ શિક્ષણનો સેવા યજ્ઞ જે શરૂ થયો અને એમાંથી અનેક વિદ્યાર્થીઓ આજે દેશ અને પ્રદેશમાં ખૂબ મોટા પોતાના નામ બનાવીને બેઠા છે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી. આવી એક પવિત્ર સંસ્થા એ જ્યારે 75 વર્ષ પૂરા કરી રહી છે અને એનો અમૃત મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. ડિસેમ્બર મહિનાની 22 તારીખથી શરૂ કરીને 5 દિવસ સુધી 22, 23, 24, 25 અને 26 ડિસેમ્બર આ મહોત્સવ થવાનો છે. તો મારી એવી જિજ્ઞાસા છે કે અત્યારે એની ખૂબ જાહેરાત થાય છે, મોટા મોટા હોર્ડિંગ્સ એની અંદર લાગ્યા છે. તો આ અમૃત મહોત્સવ વિશે આપ બે નાનકડી વાત કરો. રાજકોટ ગુરુકુલ એક ગુરુકુલ સંસ્કૃતિનો પ્રારંભ છે. આઝાદીના ઉષા કાળમાં જ્યારે દેશ આઝાદ થયો, આઝાદીની જરૂર હતી ને આઝાદી તો મળી, પણ અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં ભાવના થઈ એક આઝાદ ભારતને એક સારા સંનિષ્ઠ નાગરિકની જરૂર પડશે અને 7 વિદ્યાર્થીઓથી ગુરુકુલનો પ્રારંભ કરેલો. આજે દર વર્ષે 35,000 વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પાઠ આ ગુરુકુલના માધ્યમથી લઈ રહ્યા છે. 75 વર્ષની યાત્રામાં લાખો વિદ્યાર્થીઓ વિદ્યાદાનના અધિકારી બન્યા છે, લાખો લોકો અધ્યાત્મ માર્ગના અધિકારી બન્યા છે, લાખોની સંખ્યામાં દર્દીઓ હતા, દરિદ્રી નારાયણ હતા, એના અનેક પ્રકારે આ સંસ્થા દ્વારા એના લાભાર્થી બન્યા છે. અને 75 વર્ષની આ સંસ્થાનની જે યાત્રા છે એના પરિણામ સ્વરૂપે જ્યારે આજે અમૃત મહોત્સવ આવી રહ્યો છે ત્યારે અમારા પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હૃદયમાં ભાવના થઈ કે આ 75 વર્ષના ઉપક્રમે આપણે અમૃત મહોત્સવનું એવું આયોજન કરીએ કે જેથી સમાજની અંદર બીજા અનેક લોકો આવા સત્કાર્યમાં પ્રેરિત થાય અને એનો લાભ પ્રાપ્ત કરે. એના માટે આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ. અને એક મારે એ જાણવું છે કે હજારો હરિભક્તો દેશ અને પરદેશથી આવવાના છે. એ લોકો પોતાનો કિંમતી સમય ખર્ચીને આવશે. પરદેશથી આવતા હશે એ તો ખૂબ મોંઘી ટિકિટ લઈને આવવાના. તો મારે સ્વાભાવિક જિજ્ઞાસા એવી છે કે આ રીતે અહીંયા આવવાથી એમને જરૂર લાભ મળવાનો છે, પણ શું શું વિશેષ લાભ મળશે સમય અને સંપત્તિનો ભોગ આપીને આવનારા હરિભક્તોને, એ વિશે થોડું જાણવું છે. જો આ સ્વામિનારાયણ સંપ્રદાય આજે એના વિશે એવું કહેવું હોય તો એક એવું પણ કહી શકાય કે આ ઉત્સવીય સંપ્રદાય છે. ઉત્સવ, ઉત એટલે ઉર્ધ્વીકરણ અને સવહ એટલે આનંદ. જેમાં બધાયનો આનંદ, ઉત્સાહ એ ઉર્ધ્વીકરણને પામે એને કહેવાય ઉત્સવ. રૂટીન લાઈફથી થાકેલો વ્યક્તિ એને જ્યારે આવા ઉત્સવો છે એક નવો આનંદ અને ઉલ્લાસ આપતા હોય છે, મનોરંજન મળે, અનેક પ્રકારની પ્રેરણાઓ મળે. સ્વામિનારાયણ ભગવાનના સમયાવના કાર્યોમાં ભવ્યતા તો હોય જ, પણ સાથે સાથે દિવ્યતાનો પણ એવો અજોડ સમન્વય હોય છે. અમારા પૂજ્ય ગુરુ મહારાજે કીધું કે ઉત્સવ તો આપણું એક નિમિત્ત છે, પણ ઉત્સવના નિમિત્તે આપણે અનેક લોકોત્થાનના કાર્ય કરવાના છે. તમને ટૂંકમાં ગણાવું કે 75 વર્ષ થાય છે. પૂજ્ય ગુરુદેવે સંકલ્પ કર્યો કે આપણે એક વર્ષમાં 75 લાખ સીસી બ્લડ ડોનેશન કરાવવું. અને સાહેબ તમને જાણીને આશ્ચર્ય થશે કે 7 મહિનામાં 45 લાખ સીસી થી વધારે બ્લડ ડોનેશન કાર્ય પૂરું થઈ ગયું. હા, 75,000 વૃક્ષો વાવવા. અત્યારે ગુરુકુલની અંદર, આપણા ગુરુકુલોમાં આટલા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણ્યા છે. તો જે વિદ્યાર્થીઓ ભણીને બહાર ગયા છે, ધંધા બિઝનેસમાં વેલ સેટ થયા છે, તો આજે નર્મદા, સુરત જેવા આદિવાસી વિસ્તારોમાં દર રવિવારે એક વિદ્યાર્થીઓની જે બેચ છે એ આદિવાસી વિસ્તારોમાં જઈ અને સાડી વિતરણ કરવું, સ્કૂલ બેગ વિતરણ કરવું, જરૂરી દવાઓનું વિતરણ કરવું, અમૃત રાશન કીટનું વિતરણ કરવું, આવી અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે પૂનાથી ઉના સુધીનું બહુ મોટા પાયે વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. એક વ્યસન મુક્તિ રથ દ્વારા લાખો સંખ્યામાં લોકો વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે. આવા તો અનેકવિધ કાર્યક્રમો આ ઉત્સવના માધ્યમથી સમાજ, શિક્ષણ અને અધ્યાત્મ ક્ષેત્રના એ આગળ વધી રહ્યા છે. ત્યારે ઉત્સવ એક નિમિત્ત છે, પણ આવનારા લાખો લોકોને આમાંથી પ્રેરણા મળે અને આગળ
વધી શકે એના માટે આ રીતે ઉત્સવો કરી રહ્યા છે. સમજી ગયો સ્વામીજી, આપની વાત બરાબર કે ઉત્સવ તો એક નિમિત્ત છે. આપની વાત ઉપરથી મને એક વાત યાદ આવી. જૂના જમાનામાં આપણે જે ટ્રાન્ઝિસ્ટર રેડિયો આપણે રાખતા, કારણ કે ટેલિવિઝન કે મોબાઈલ હતા નહીં, અને ત્યારે ઘણી વખત એવું થતું કે રેડિયો વાગતા વાગતા ઊભો રહી જાય, બંધ પડી જાય. હા. એટલે આપણે હળવેકથી એને 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 ટપલી, આમ રેડિયાને પાછળ છે મારી આમ ટપલી, એટલે પાછો રેડિયો ચાલુ થઈ જતો. આ મને એટલા માટે યાદ આવ્યું કે આ પ્રકારના ઉત્સવો એ જ્યારે રોજ બરોજની એકની એક ભરેડથી જ્યારે યંત્રવત માણસ જીવતા 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 જ્યારે કંટાળી જાય, ત્યારે આ પ્રકારના ઉત્સવ એને ફરીથી દોડતો કરી દે, ફરીથી એને ચેતનવંતો કરી દે. એટલે આ ઉત્સવ દ્વારા પણ એવી એક હળવી ટપલી સત્સંગીઓને લાગશે કે જેના કારણે સત્સંગી કદાચ થોડાક યંત્રવત જિંદગીથી કંટાળ્યા હોય તો ફરી પાછા એ પેલા જૂના ટ્રાન્ઝિસ્ટર રેડિયાની જેમ વાગતા થઈ જશે, દોડતા થઈ જશે. આજે એવું જોવા મળે છે, હજારોની સત્સંગની સભા હોય અને એમાં આપણે રેન્ડમલી કોઈને પૂછીએ કે તમે સત્સંગમાં ક્યારથી આવ્યા, અથવા તો સારું પવિત્ર જીવન જીવતા થયા કે વ્યસન મૂક્યું, તમારો પ્રારંભ ક્યાંથી થયો, તો લગભગ 80 થી 90% લોકોનો જવાબ એવો હોય કે આવો ઉત્સવ હતો, અમે ઉત્સવને માણવા જોવા ગયેલા, પણ એ માહોલ જોયો, એ ભક્તો જોયા, એની ડિસિપ્લિન જોઈ અને અમને આ સંપ્રદાય પ્રત્યે કે ધર્મ પ્રત્યે આકર્ષણ થયું અને ધીરે ધીરે નજીક આવતા આવતા અમે અહીં સુધી પહોંચ્યા. એટલે ઉત્સવો છે એ આના માટે બહુ મોટું માધ્યમ હોય છે. આ ઉત્સવ નિમિત્ત બને છે અને એ માણસના જીવનમાં પરિવર્તન લાવે છે અને માણસને સજ્જન માણસ અથવા તો સત્સંગી માણસ બનાવે છે. એટલે ખૂબ જ રાજી થયો આપની સાથે આ સંવાદ કરીને સ્વામી, અને હું પણ આવવાનો છું આ અમૃત મહોત્સવની અંદર, અને મને સાંભળી રહેલા તમામને હું પણ વિનંતી કરું છું કે અચૂક 22, 23, 24, 25 અને 26 ડિસેમ્બર રાજકોટ પધારજો. રાજકોટ ગુરુકુળ દ્વારા આયોજિત આ અમૃત મહોત્સવની અંદર આપ સૌનો હૃદયથી આભાર. સ્વામીજી, આપે પણ મારા 2-4 નાનકડા સવાલોનો સુંદર જવાબ આપ્યો એ માટે આપનો પણ હૃદયથી આભાર. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.